હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે કઈ રીતે તમે માઇક્રોસોફ્ટ ઓફિસની અંદર માઇક્રોસોફ્ટ વર્ડ, એક્સેલ કે પાવર પોઈન્ટમાં ઇક્વેશન ટાઈપ કરી શકશો એ આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો અહીંયા તમને દેખાય છે એ રીતના જુઓ, મેં ઇક્વેશન ટાઈપ કર્યા છે માઇક્રોસોફ્ટ વર્ડની અંદર. તો આ રીતના જો તમે કંઈક લખી રહ્યા છો અને પછી તમારે વચ્ચે ઇક્વેશનની જરૂર પડે છે તો એ જગ્યાએ કર્સર રાખવાનું છે અને ઇન્સેટ પછી ઓબ્જેક્ટમાં જવાનું છે. ઓબ્જેક્ટમાં તમને આ ઓપ્શન દેખાય છે મેથ ટાઈપ 6.0 ઇક્વેશન, એની ઉપર ક્લિક કરવાનું છે. તો આ જે સોફ્ટવેર છે એ તમારે તમારા પીસીમાં ઇન્સ્ટોલ કરી દેવાનું છે. મેથ ટાઈપ સોફ્ટવેર એ તમને ગૂગલ ક્રોમમાં મળી જશે. પછી એ ઓપન કરશો એટલે આ રીતનો ઇન્ટરફેસ ઓપન થઈ જશે. તો તમારે જે પણ ટાઈપ કરવું છે એ આ રીતના ટાઈપ તમે કરી શકો છો. અને પછી અહીંયા કેન્સલ કરશો એટલે તમારા જે બી વર્ડ કે પાવર પોઈન્ટની અંદર એ અહીંયા ઇમેજ તરીકે સેવ થઈ જશે. પછી એને તમે નાનું મોટું પણ કરી શકો છો આ રીતના, બરાબર. પછી હજુ પણ તમારે જેમ કે નીચે ઇક્વેશન જોઈએ છે તો એન્ટર કરીને આપણે આની શોર્ટકીટ પણ છે. શોર્ટકીમાં ડાયરેક્ટ તમારે Alt+I+O પ્રેસ કરવાનું. તો આવો ઇન્ટરફેસ ઓપન થઈ જશે. તેમાં આ મેથ ટાઈપ 6.0 ઓકે કરશો. ત્યાં તમે જેમ કે સમેશનની જરૂર પડે છે તો સમેશન 1 to n અહીંયા આપણે AI તો જો આ રીતને તમે ગમે તે ઇક્વેશન આમાં ટાઈપ કરી શકો છો. હવે જો તમારે આ સોફ્ટવેર ઇન્સ્ટોલ ના કરવું હોય તો પણ તમે ટાઈપ તો કરી જ શકો. કઈ રીતના? તો ઇન્સેટની અંદર જવાનું છે, પછી અહીંયા ઇક્વેશનમાં આવી જવાનું. ઇક્વેશનની અંદર નીચે દેખાય છે આ જે ઇક્વેશનો પહેલાંથી જ ટાઈપ કરીને રાખ્યા છે, આમાંથી જો તમારે કોઈ યુઝ કરવાનો આ ટાઈપના તો અહીંથી ક્લિક કરો, નહીંતર નીચે ઇન્સર્ટ ન્યૂ ઇક્વેશન એ ઓપ્શન આપ્યો છે ત્યાં જવાનું અને અહીંયા તમારે જે પણ જોઈએ છે એ ટાઈપ કરી શકો છો. બધા જ ઓપ્શન તમને અહીંયા દેખાશે. મેટ્રિક્સ છે, ઓકે. જે અહીંયા તમારે કોઈ પાવરમાં લખવું છે જેમ કે x², તો આ રીતના તમે અહીંથી ઓપ્શનથી લખી શકશો. તો આ બે રીતે તમે ઇક્વેશન ટાઈપ કરી શકો છો. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ધન્યવાદ.